આ હું પતિને પણ ઘરના કામ કરવા પડશે, કેમ કે પત્ની છે એ કઈ નોકરાણી નથી. હે મનીષા, એક કપ ચા બનાવી દે ને. અરે સવારની ઘરના કામ કરું છું ને થોડીક વાર હવે બેઠવા આવી તો તમે એમ કહો છો કે ચા બનાવી લો. એક કામ કરો, તમે ચા બનાવી નાખો અને મારા માટે લેતા આવજો. હું ઘરના કામય કરું ને ઓફિસના કામય કરું. તારે કરવાના હોય ઘરના કામ. તું કોઈ દિવસ મારા ઓફિસના કામ કરે છો? હા તો તમે તમારા ઓફિસના કામ કહેજો, હું કરી દઈશ. હવે તું હું કરી અગવાની? તને ખબર છે ઓફિસના કામ કેટલા અઘરા હોય છે, કેટલો હિસાબ કરવાનો હોય છે? હા મને બધું આવડે જ છે ને, હું કરી જ શકું. હવે ભાઈ, તારે ઘરના કામ કરવાના હોય ઈ કરાય. હવે એક કામ કર, તું મને ખાલી એક ટોટલ કરીને બતાય. 45,000 અને 35,000 નો ટોટલ કેટલો થાય? અરે એ તો સાવ સહેલું છે. 45,000 ને 35,000 નો ટોટલ થાય 80,000. હવે એટલું બધું કઈ રાજી થવાની જરૂર નથી. આ તો મેં હાવ હેલો સવાલ પૂછ્યો તો ચેક કરવા માટે. આવા સવાલ તો પહેલા ધોરણમાં ભણતા હોય ને છોકરાઓએ દઈ દે. હા તો અઘરો સવાલ પૂછો. હા તો હવે એક હરખો એવો સવાલ પૂછું. હવે મને એમ કે 150 અને 650 નો ગુણાકાર કરીએ તો કેટલા થાય? કેમ, બસ થઈ ગયું ને પૂરું? 97,500. વાહ, હોશિયાર તો તું છો. મેં કેલ્ક્યુલેટરમાં કર્યું અને તે તો કેલ્ક્યુલેટર વગર આમ નામ જ કરી દીધું. તે નોકરી માટે ક્યારે ટ્રાય કેમ ન કરી? તમે એટલું બધું શીખ્યા, નવા નવા કોર્સ કર્યા, પણ તમે કોઈ દિવસ ટ્રાય કરી કે ઘરના કામે શીખવું એમ? ના, હું શું કામ શીખું? બસ આ જ ફરક હોય છે એક છોકરા અને છોકરીમાં. કેમ કે છોકરીને ઘરના કામની સાથે સાથે ભણવાનું હોય છે અને લગ્ન પછી એને ઘરે આ જ કામ કરવાનું હોય છે. લગ્ન પછી એને એના પતિની સેવા કરવાની હોય છે, છોકરાઓને સંભાળવાના હોય છે, સાસુ સસરાને સંભાળવાના હોય છે. એમાં ને એમાં એની ડિગ્રી કાંઈ કામની જ નથી હોતી. હા, તારી વાત તો સાચી છે કે છોકરા કરતાં છોકરીની જવાબદારી વધારે હોય છે. એટલા માટે જ તે કે લગ્ન પછી છોકરીઓ પોતાના કરિયર ઉપર ફોકસ નથી કરી શકતી. સારું, ચાલ મને એક વાત કે લગ્ન પહેલા કદાચ કોઈ છોકરીઓ આ બધા ઘરના કામ ન શીખે, સાફ સફાઈ, રસોઈ કે કોઈ પણ વસ્તુ, તો શું થઈ જાય? તો પછી એના સાસરાવાળા તો શું, પણ એનો પતિ એવું સંભળાવે કે તારા મમ્મી પપ્પાએ કાંઈ તને નથી શીખવાડ્યું, પછી ભલે ને એની પાસે ડિગ્રી હોય. કેમ કે સાસરાવાળાને એક વહુ નથી જોતી, પણ કામ કરવાવાળી નોકરાણી જોવે છે. લગ્ન વખતે જ્યારે વિદાય થાય છે ને ત્યારે દીકરીના મા બાપ એવું વિચારતા હોય છે કે મારી છોકરી સાસરે જઈને રાજ કરશે, અને એ જ સમયે છોકરાવાળાઓ એવું વિચારતા હોય છે કે હવે તો આપણા ઘરમાં વહુ આવી છે તો હવે આપણે રાજ કરશું. એટલે તમે જે મોબાઈલ ઉપર વાંચતા હતા ને એટલા માટે જ નિર્ણય લેવામાં આવ્યો છે કે તમારી પત્ની છે, કાંઈ નોકરાણી નથી. સાચી વાત છે તારી કે જો એક સ્ત્રી બે કામ સંભાળી શકતી હોય, એટલે કે પોતાના ઘરનું અને ઓફિસનું કામ સંભાળી શકતી હોય એક સાથે જ, તો એક પુરુષ, એક પતિ બે કામ કેમ ન સંભાળી શકે, બે કામ કેમ ન કરી શકે? એ ખાલી ઓફિસનું જ કામ શું કામ કરે, ઘરનું કામ કેમ ન કરે? અને હું એમ નથી કહેતો કે બધું જ કરવાનું, ખાલી થોડી ઘણી પણ મદદ કરે તો પણ ઘણો એવો સહારો, સાથ સહકાર મળી જાય.